નકલી ચલણી નોટ કેસના આરોપી ધુતારા પ્રદીપ અંગે ચોંકાવનારા ખુલાસાઓ થયા છે। સુરતમાં આશ્રમ ખોલી અને 12મું ધોરણ પણ ફેલ પ્રદીપ ડોક્ટર બની બેઠો હતો। ડિગ્રી વગર જ કેન્સર, હૃદયના બ્લોકેજ જેવા ગંભીર રોગોની સારવાર કરતો હતો। શ્રદ્ધા અને આસ્થાના નામે લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો। આયુર્વેદિક સારવારના નામે પોતે જ લોકોની સારવાર કરતો હતો। શ્રી સત્યમ યોગ ફાઉન્ડેશન આશ્રમને સારવારનું કેન્દ્ર બનાવ્યું હતું। આધ્યાત્મિક શક્તિઓની વાતો કરીને નિર્દોષ લોકોને ભ્રમિત કરતો હતો। સારવારના નામે દર્દીઓના મનમાં વહેમ ઉભો કરી અને પ્રમોશનલ વિડીયો પણ બનાવતો હતો। સારવારના વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં અપલોડ કરી અને આશ્રમની જાહેરાત કરતો હતો। દર્દીઓની ફાઇલ પર કોઈ ડિગ્રીવાળા ડોક્ટરને બદલે પ્રદીપ જોટાંકિયાનું નામ લખાતું હતું। લોકો પાસેથી લીધેલા પૈસામાંથી પોતાના શાહી શોખ પૂરા કરતો હતો। આશ્રમમાં 5 સ્ટાર હોટેલ જેવી સુવિધા, મોંઘા ભાવનો ઘોડો હતો। હોર્ડ રાઇડિંગનો શોખ ધરાવતા પ્રદીપે સોશિયલ મીડિયામાં વિડીયો પણ વાયરલ કર્યા છે। તો નકલી ચલણી નોટ કેસના આરોપી ધુતારા પ્રદીપ અંગે ચોંકાવનારા ખુલાસા થયા છે। અને આઈ થિંક 2 થી 3 વાર કીમોથેરાપી લીધેલી છે અને અત્યારે હાલ પેટમાં પાણી ભરાઈ ગયું છે, ફૂલ પેટમાં પાણી ભરાઈ ગયું છે। આઈ થિંક 2.5 થી 3 લીટર પાણી ભરાયેલું છે અને એ પાણી આજે આપણે આપણા આશ્રમની અંદર શ્રી સત્યમ યોગધામ આશ્રમમાં આયુર્વેદિક, યોગિક અને કુદરતી ઉપચારથી આજે એનું પાણી આપણે વેચી રહ્યા છીએ। ધીમે ધીમે પાણી ટપક પદ્ધતિથી પાણી ખેંચાઈ રહ્યું છે। થોડી જ વારમાં 2-2.5 લીટર 3 લીટર પાણી પૂરેપૂરું બહાર નીકળી જશે। આઈ થિંક 2 થી 3 વાર પહેલા કઢાયેલું છે ક્યાંય પણ આપણે પ્રાર્થના કરીએ છીએ, સાથે પ્રયત્ન પણ કરીએ છીએ કે હવે પાણી એમનું ન ભરાય બીજી વાર અને એની તકલીફમાંથી મુક્ત થાય એવી આપણે યથાર્થ મહેનત કરી રહ્યા છીએ અને સાથે ઉર્જા સાથે આશીર્વાદ સાથેની આ તકલીફમાંથી જલ્દી મુક્ત થાય એવી આપણે પ્રાર્થના કરીએ છીએ। તો આરોપી ધુતારા પ્રદીપ અંગે આ ચોંકાવનારા ખુલાસા, તેનો આ એક વિડીયો છે તે વાયરલ થયો છે। આપણે સવારના 10 થી લઈ અને અત્યારે રાતના 10 વાગ્યા છે, ટોટલ 12 કલાકથી એમના પેટમાંથી જે ભરાયેલું પાણી આપણે બહાર કાઢ્યું એ ટોટલ અંદાજિત મારા ખ્યાલ 6 થી 7 લીટર આપણે એમના પેટમાંથી પાણી બહાર કાઢ્યું। બ્લોક હતી, ડોક્ટરે એક નળીમાં સ્ટેન્ડ બેસાડેલું હતું, એક નળીમાં 3 મહિના પછી બેસાડવાનું કીધેલું હતું। ત્યારે મારા મમ્મીએ યોગ ફાઉન્ડેશન ધોરણ 5D સુરત આશ્રમ પર યોગ ગુરુ શ્રી પ્રદીપજી પાસે આવ્યા। ગુરુજીએ યોગ ક્રિયા કુદરતી ઉપચારથી મને 5 મહિનામાં મારી હૃદયની વેન જે બ્લોક હતી તે ખુલી ગઈ છે। પછી હું ડોક્ટર પાસે ગયો અને ડોક્ટરે TMTનો રિપોર્ટ કરાવ્યો, રિપોર્ટ નોર્મલ આવ્યો અને ડોક્ટરે એવું કીધું કે હવે કોઈ સ્ટેન્ડની જરૂર નથી અને એન્જિયોગ્રાફીની પણ જરૂર નથી। પૂજ્ય શ્રી ગુરુજીની સારવાર અને આશીર્વાદથી હૃદયની વેન ખુલી ગઈ, તે બદલ હું ગુરુજીનો ખૂબ ખૂબ આભાર માનું છું। જય ગુરુદેવ। અને આજ મુદ્દે સંવાદદાતા ધ્રુવ આપણી સાથે સુરતથી લાઈવ જોડાયા છે। ધ્રુવ, જે પ્રમાણે ધુતારા પ્રદીપ અંગે હવે અનેક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે, વિડીયોઝ પણ હવે વાયરલ થઈ રહ્યા છે, કઈ રીતે લોકોને ફસાવતો હતો, કઈ રીતે પોતાનું પ્રમોશન કરાવતો હતો અને આ જ મુદ્દે વધુ શું ખુલાસા? બિલકુલ, સુરતના નકલી નોટના આખા જે કારસ્તાન છે તેમાં જે પકડાયેલા સુરતના આ જે યોગ બાબા પ્રદીપ જે જાટલિયા છે તે પોતાને એક યોગ ગુરુની સાથે સાથે એક ડોક્ટર, ચિકિત્સક પણ કહેવડાવતો હતો। જે ડોક્ટરોની ડિગ્રી લેવાતી હોય છે, જે MBBS કરાતું હોય છે, જે માન્ય ડિગ્રી હોય છે, તે ડિગ્રી વગર જ આ જે બાબા પ્રદીપ જે છે તે લોકોની ચિકિત્સા કરી રાખતો હતો। પેટમાં પંચર પાડીને પાણી કાઢવા, હૃદય રોગના સારવાર નિદાન કરવી, આવી અનેક જે સારવાર જે છે તે કરી આપતો હતો અને પોતાને જાણે મોટો વૈદ્ય હોય, મોટો ડોક્ટર હોય તે પ્રકારની કામકાજ કરતો
કરતો હતો. પોતાના જ આ જે આશ્રમ છે તે આશ્રમની અંદર આખું ચિકિત્સાલય ચલાવતો હતો અને હાલ પણ તેના આશ્રમ પર હજુ પણ આ પ્રકારનું ચિકિત્સાલય ચાલે છે. વીટીવીની ટીમ જ્યારે ત્યાં પ્રથમ વખત પહોંચી હતી ત્યાં જુદા જુદા શયનખંડ જે બનાવવામાં આવ્યા છે ત્યાં જ એને આ પ્રકારના રૂમો પણ બનાવ્યા છે કે જ્યાં તે પોતાની લેબોરેટરી ગણાવતો હોય, પોતાની ચિકિત્સા કરાવતો હોય તે પ્રકારના સારવારના ખંડો પણ ત્યાં જોવા મળ્યા હતા. હવે વાત એ છે કે તેની પાસે નથી કોઈ આયુર્વેદિકની ડિગ્રી, નથી કોઈ હોમિયોપેથિકની ડિગ્રી, નથી કોઈ તેની પાસે એલોપેથિક સારવાર અંગેની ડિગ્રી, છતાં તે આ તમામ પ્રકારની એ પ્રકારે સારવાર કરતો હતો કે જાણે લોકોના આરોગ્ય પર મોટું જીવનું જોખમ તોડાતું હોય. ક્યાંક કેટલાક સોશિયલ મીડિયાના માધ્યમથી અને કેટલાક એવા ઇન્ટરનેટના માધ્યમથી એવી વિદ્યા શીખી આવ્યા બાદ તે લોકો પર તેનો પ્રયોગ અજમાવતો હતો, જેના કારણે તે લોકોના આરોગ્યના જીવ પર પણ જોખમ ઉભું કરતો હતો અને ત્યારબાદ તે પોતાનું જ સોશિયલ મીડિયા પર તેનું પ્રમોશન કરાવતો હતો. આ પ્રકારની ચોંકાવનારી વિગતો હવે એક પછી એક તેના જ સોશિયલ મીડિયા એકાઉન્ટથી સામે આવી રહી છે અને મોટી વાત તો એ છે કે હજુ સુધી તંત્રએ આ પ્રકારની કામગીરી જ્યારે ચાલતી હતી છતાં તેની સામે કોઈ પગલાં લીધા ન હતા. હવે કઈ રીતે કાયદાનો સકંજો તેની સામે આ તમામ બાબતે પણ કસાય છે તે એક જોવાનું મહત્વનું રહ્યું છે. બીજી તરફ તેની લક્ઝુરિયસ લાઇફસ્ટાઇલ આ બધા જે અંધભક્તોના કારણે તે જીવી શકતો હતો. આવી ચિકિત્સા કરાવવાની સાથે સાથે તે યોગ શિબિર કરાવવાની સાથે સાથે લોકો પાસે મોટા પ્રમાણમાં પૈસા લેતો હતો અને તેને જ કારણે તે આશ્રમ ચલાવતો હતો, લક્ઝુરિયસ લાઇફસ્ટાઇલ જીવતો હતો. પોતાના આશ્રમમાં એક ઊંચી કિંમતનો ઘોડો પણ રાખવામાં આવ્યો હતો અને આ ઘોડા પર તે હોર્સ રાઇડિંગ પણ કરતો હતો. આ હોર્સ રાઇડિંગ સાથેના તેને વિડીયો પણ તેને પોતાના જ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યા છે અને પોતાની આખી આ એક જે આલિશાન લાઇફસ્ટાઇલ જે છે તે લોકોના પૈસે જીવતો હોવાનું હાલ સામે આવ્યું છે. ત્યારે લોકોએ સમજવાની જરૂર છે. હાલ તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે આ આખા નકલી ધુતારા ઢોંગી જે યોગ બાબા છે કે જેનું કારસ્તાન સામે આવ્યું છે કે જે અર્થતંત્રને પોતાના આશ્રમને ચલાવવા માટે નકલી નોટનો જે આખા ચલણી નોટ છે તે છાપવાનું કારસ્તાન કરતો હતો અને કમિશનના બેઝ પર આખું આ દેશની અર્થતંત્રને મોટું નુકસાન પહોંચાડવામાં આવતું હોય તે પ્રકારનું કાર્ય કર્યું હતું. ત્યારે લોકોએ સમજવાની જરૂર છે કે જે વ્યક્તિ, જે બાબા દેશના અર્થતંત્રને મોટું નુકસાન પહોંચાડી શકતા હોય, તે લોકોની સારવાર કઈ રીતે કરી શકતા હોય, તે લોકોનું સારું કઈ રીતે કહી શકતા હોય, જે પોતાના દેશ માટેના સારું વિચારી શકતા હોય. એટલે આ એક મહત્વની વાત છે કે લોકોના જ પૈસે તે આગળ ધીંગા કરતા અને મોટી લક્ઝુરિયસ લાઈફ જીવતો હતો. જી બિલકુલ, આભાર ધ્રુવ જોડાવા માટે અને તમામ જાણકારી માટે.